ઓકે, ડેડિકેટેડ ટુ ઓલ માય ફ્રેન્ડ્સ. પીપલવાડી, આ મોટા ઝાડ છે ને એ પીપલવાડી હતું અગાઉ. આપણા ભાઈઓ બહેનો આ બિલ્ડિંગમાં રહેતા. ઓકે, પછી ત્યાંથી તમે આવો, અહીંયા એક ગેરેજ હતું, હવે રેનોવેટ થઈ ગયું. ઓલું બાલ્કનીનું ઘર હતું આપણા કોઈ ભાઈઓનું. આ બિલ્ડિંગ હતું અહીંયા, અને આ આપણા કોઈ ભાઈનું હતું. પણ મને તમને ડૉક્ટર મહેતાનું બિલ્ડિંગ દેખાડવું છે. આ આખું અહીંયાથી નીચે ગોડાઉન જેવું છે, રેનોવેશનમાં છે અત્યારના. અને તમને આખું બિલ્ડિંગ દેખાડીશ અહીંયાથી. બીમાર પડો તો ડૉક્ટર મહેતાને કોન્ટેક કરજો. 2 હોસ્પિટલ છે, નુંગવી ને પાજેમાં, અને એની સર્વિસ સારી છે. અને ઓલું વ્હાઇટ ફ્લાવર્સ છે ને, આવા ઝાડ ઘણા બધા છે, મને સુગંધ આવે છે. અને આ છે વુગા સ્ટ્રીટ. ઓ બાજુ કોર્ટ છે, ઓલું બિલ્ડિંગ છે ને પછવાડે એ કોર્ટ છે અહીંયા. અને અહીંયા હવે એક રેસ્ટોરન્ટ થઈ ગઈ છે ઝાંગો કરીને. અને આ ડૉક્ટર મહેતાનું હાઉસ જોયું, ઉપર દેખાય છે ડૉક્ટર મહેતા હાઉસ, અહીંયા લખ્યું છે. 1st ફ્લોર, 2nd ફ્લોર એકોમોડેશન્સ ને ઓવા ઉપર છે પેન્ટ હાઉસ. કોન્ટેક કરો ડૉક્ટર મહેતાને રહેવું હોય તો આ સાઈડમાં અહીંયા. તો તમને શું તમને એકોમોડેશન સારું ગામમાં મળશે. ઓલું છે ને કોર્ટ હાઉસ હતું પહેલાં, હવે ઇન્ફિનિટીની ઓફિસ થઈ ગઈ છે. ને ઓલું બિલ્ડિંગ, ઓલું છે ને આર્ક, ઇટ ઇઝ અ પોર્ચુગીઝ આર્ક. અને આ વુગા સ્ટ્રીટ છે. આવો ઝાંઝીબાર, ગમશે, બહુ ફાઇન હિસ્ટોરિકલ પ્લેસ છે. અને મારા યુટ્યુબમાં જાજો, લાઈક કરજો, શેર કરજો. અને ઝાંઝીબાર આવશો તો હું તમને બધાને ફરાવીશ. જય શ્રી કૃષ્ણ બધાને. થેન્ક યુ.